વિદ્યાર્થીઓની પ્રતિભાને મળ્યો ગૌરવનો મંચ। સાવલીમાં એબીવીપી દ્વારા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાવલી દ્વારા 78મા સ્થાપના દિવસ અને વિદ્યાર્થી દિવસની ઉજવણીના ભાગરૂપે સાવલી એપીએમસી હોલ ખાતે ભવ્ય પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ શાળા, કોલેજ અને સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે। શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમમાં ડોક્ટર પાલાસર ગઢવી, જિલ્લા છાત્ર પ્રમુખ દિશા પાઠક, સાવલી નગરપાલિકા પ્રમુખ મોનાલિસા, એબીવીપી સાવલી નગર અધ્યક્ષ અંકુર પાઠક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, નગરજનો અને નગરસેવકોએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સમારોહ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે વધુ ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78મા સ્થાપના દિવસના સપ્તાહ સમારોહની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થી સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવે, જેમાં સાવલી નગરના વિવિધ જેટલી પણ સ્કૂલો છે તેમના પ્રથમ, દ્વિતીય અને તૃતીય 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને સાવલી નગરની ઘોષણા કરવામાં આવી, જેમાં કારોબારીમાં નગર અધ્યક્ષ તરીકે અંકુર પાઠક અને નગર મંત્રી તરીકે ધ્રુવભાઈ પારેખની ઘોષણા કરવામાં આવી। આપનું નામ? અંકુર પાઠક।